ગુજરાતમાં સિંહો અને માનવ વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં માત્ર 24 કલાકમાં જ સિંહના હુમલાની 2 મોટી ઘટનાઓ સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ભાવનગરના પાલીતાણામાં એક સિંહ પશુપાલકને અડધો કલાક સુધી બંધક બનાવી રાખે છે, તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં ઘરની ઓસરીમાં સૂતેલા યુવક પર સિંહે જીવલેણ હુમલો કર્યો છે। માનવ અને સિંહ જે ભેરું કહેવાતા હતા, તે વ્યાખ્યા વર્તમાન પરિપ્રેક્ષ્યમાં બદલાતી દેખાઈ રહી છે। ત્યારે આ પરિસ્થિતિનો ભોગ બનનારા અને વન્યજીવો પ્રત્યે પ્રેમ રાખનારા બંનેની આશા હવે વન વિભાગ અને સરકાર પર જ મંડરાયેલી છે। ના માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતની આન બાન શાન કહેવાતા એશિયાઈ સિંહોની વર્તણૂક બદલાતી જોવા મળી રહી છે। સિંહની માનવી પર હુમલાની ઘટનાઓ હેરાન કરનારી છે। માત્ર સવા મહિનામાં 6 વખત સિંહના હુમલાની ઘટના બની ચૂકી છે। ત્યારે સોમવારની સવારે ભાવનગરના પાલીતાણાથી જે દ્રશ્યો સામે આવ્યા, તે દ્રશ્યોએ સૌને ધ્રુજાવી દીધા। સિંહની ચુંગલમાંથી બચવા માટે લાચાર માનવીનો જીવ સટુસટનો ખેલ જોવા મળ્યો। આ ઘટનાના દ્રશ્યો જે કોઈએ જોયા, તે સૌના હૃદય હચમચી ઉઠ્યા। ભાવનગરના પાલીતાણામાં ગાયો ચરાવવા ગયેલા માલધારી કાળુભાઈ પરમાર પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો। સિંહે હુમલો કર્યો તે પછી શરૂ થઈ મોત સાથેની જિંદગીને જીતાડવાની લડત। સિંહે પશુપાલકને અડધો કલાક સુધી બંધક બનાવીને રાખ્યો, તેનો પગ પકડીને બેસી રહ્યો। માલધારી યુવક ઈજાગ્રસ્ત હતો અને તે પોતાની જાતને સિંહના ચુંગલમાંથી છોડાવવા હવાતિયા મારે છે। એક ક્ષણની કલ્પના કરો, કેટલી ભયાનક હશે। આસપાસના લોકો પણ સિંહને ભગાડવાના પ્રયાસ કરે છે। આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ। આખરે રામ રાખે તેને કોણ ચાખે। પશુપાલક ગમે તેમ કરીને સિંહના ચુંગલમાંથી છૂટે છે। ગંભીર ઈજા પહોંચતા કાળુભાઈ પરમારને સારવાર માટે પાલીતાણા લઈ જવાય છે। તે બાદ ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। સિંહના આ હુમલા બાદ ગ્રામજનોમાં ભારે ફફડાટ છે। બાળકોને ઘરની બહાર કાઢવું મુશ્કેલ બન્યું છે। હું સવારમાં 8:30 મારી ગાયને નીંદ નાખવા માટે જતો હતો, એટલે સિંહ આમ બેઠો હતો બજારમાં, તેથી હતરંગ મારી દીધો, મારી ઉપર હુમલો કર્યો। ફોરેસ્ટ વિભાગને જાણ આપી, પણ એ કે આવે છે। પહેલા મારી ઓડ ઉપર મારીને એને પાડી દીધો મને, પછી મારો હાથ છે એને મોઢામાં લગભગ અડધી કલાક પકડી રાખી। પછી મેં એને આમ ખંજવાળ્યો, બરોબર છે, એટલે એને મારો હાથ ઢીલો મૂક્યો, એટલે મેં હાથ કાઢી દીધો। પછી મારી ગાય પાછળ સીધો ન્યા ગયો ઝીપડા। મારું ગામ ગરાઈજા, તાલુકા પાલીતાણા। સવારમાં 8 વાગે જ્યાં ઈજા પામ્યા અમારા કાકા થાય, સવારમાં વાડામાં ગાઉને નિરાણ કરવા માટે ગયેલા, જનાવર આવી ગયું। જનાવર આવીને સીધો અટેક જ કર્યો છે એમની માથે। પછી એમને ત્યાંથી ફોરેસ્ટને બોલાવ્યા, એમને રિપેર કરી ઘણી, પછી ત્યાંથી પાલીતાણા સરટી હોસ્પિટલમાં, ત્યાંથી અહીંયા રિપેર ભાવનગર કર્યા। લોકો દ્વારા ઘણી માંગણી કરી, ફોરેસ્ટને કમ્પ્લેન બહુ કરે, તો ફોરેસ્ટ ખાતું કોઈ એટલી બધી ધ્યાન દેતું નથી, એના કારણે આ બધા ગામમાં ઘેરાઈને હુમલા કરે છે। અત્યારે હાલની તકમાં આજની તારીખમાં જે બાળકો સ્કૂલે ભણવા જવાના છે, એ લોકો આ બાળકો 50% બાળકો નિશાળ સ્કૂલે નથી જતા। બીજી તરફ સાવરકુંડલાના ઠવી ગામમાં પણ પશુપાલક પર સિંહના હુમલાની ઘટના બની। ઘરની ઓસરીમાં સૂતેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો। પશુપાલકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। પરિવારના લોકોની સમય સૂચકતાના કારણે પશુપાલકનો જીવ બચી ગયો। મારી કોઈ 30-35 બકરા સંભાળ્યા, જોક સફળ એની અંદર આમાં બકરા પૂરેલા હતા। ઢાળીઓ અલગ જગ્યાએ છે, બીજું ઢાળિયામાં હું તો ખાટલામાં છે। આમાં બી સાહેબ માથું તો આમથી સીધો કેળાથી આવ્યો, સીધો પગ પકડ્યો। 5 મિનિટ સુધી બળ કર્યું। હું આ ગાડીનું ગાર્ડ પકડી લીધો, ગાર્ડ પકડેલો ઓલો જોટા મારી મેરો પકડ્યો, હવે ગાર્ડ મેક્યો નહીં। પછી બાયું છોકરા બધું જાગી ગયું, કૂતરા વાય પીડ્યા, પછી મને મેકી અને મેર ઉતરી ગયો। સિંહના વધતા હુમલાને લઈને વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ વન વિભાગના વ્યવસ્થાપન પર સવાલ ઉઠાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે સિંહોની સંખ્યા અને તેમની હિલચાલ પર અસરકારક દેખરેખ માટે પૂરતો સ્ટાફ અને સંસાધનો જરૂરી છે।
યોગ્ય આયોજનના અભાવે માનવીઓ પર સિંહોના હુમલા વધી રહ્યા છે. જેવી રીતે સિંહોના હુમલા મનુષ્ય પર વધી રહ્યા છે, એની અંદર આપણે સિંહો માટેના વ્યવસ્થાપન માટે આપણે વામણા પુરવાર થયા છીએ. વન વિભાગ સરકાર ખૂબ જ વામણી પુરવાર થઈ છે. જે નવો વિસ્તાર છે ભાવનગર અને પાલિતાણાની અંદર જ્યારે સિંહો વિચરણ કરતા હોય ત્યારે તે બાબતના વ્યવસ્થાપનો કરવાની તાતી જરૂર છે. અને આવનારા સમયના આપણા જે વન્યજીવ અને પર્યાવરણના જે વ્યવસ્થાપનો છે એની જે સાયકલ છે એ બગડી રહી છે. તો એની અંદર વન વિભાગ પેટ્રોલિંગ વધારે, વન વિભાગનો સ્ટાફ ઓછો છે, ઘણા બધા અધિકારીઓ ચાર્જમાં હોય છે. તો આ જે બધી અનેક બાબતો છે એને એનું વ્યવસ્થાપન ગોઠવી અને એનું સોલ્યુશન લાવી અને આ જે ઘર્ષણ અને સંઘર્ષ મનુષ્ય અને સિંહો વચ્ચે જે થઈ રહ્યો છે અને હવે રોજે રોજ વધી રહ્યો છે, તો એની માટેના વ્યવસ્થાપનો ઊભા કરવા જોઈએ. વધતા હુમલાઓ વચ્ચે રાજ્ય સરકારના રાજ્ય વન મંત્રીએ કહ્યું કે સિંહ હુમલાની ઘટનાઓને લઈ સરકાર ચિંતિત છે. આવા હુમલાખોર સિંહોને રેસ્ક્યુ કરીને જંગલમાં ખસેડવામાં આવશે. જરૂરિયાત મુજબ ટ્રેકરોની સંખ્યા વધારવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે લોખંડની જાળીની વ્યવસ્થા જેવા પગલાં પણ લેવામાં આવશે. 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. એની સાથે સાથે તકેદારીના ભાગરૂપે ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અને સાથે માનવ મૂલ્યોનું જતન કેમ થાય, ખેડૂતોને નુકસાન ન થાય અને રાત્રિ દરમિયાન જે રીતે એ રહેતા હોય અને રહેણી કહેણીની અંદર જે કોઈ લોખંડની જાળી ને બધું આપવાનું હોય છે એને સુનિશ્ચિત કરવામાં આવશે. અને સાથે એનું જે નેચરલ હેબિટાટ્સ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે અને વધુ મહેનત કરશે. પાલિતાણા અને અમરેલીમાં સિંહ હુમલાઓની 2 ઘટના બાદ અમરેલીની વર્ષ 2001ની ઘટના ફરી એકવાર સમગ્ર પંથકમાં તાજી થઈ ગઈ છે. ખાંભાગીરના ભાડ ગામના લલ્લુભાઈ શેલડિયા પર વર્ષ 2001માં સિંહે હુમલો કર્યો હતો. એ સમયે લલ્લુભાઈએ જંગલના રાજા સાથે બાથ ભીડીને પોતાની જિંદગી બચાવી હતી. અમે બંને માણા અમારે ખેતર ગયા 2001ની સાલમાં, અને બરોબર નદીમાંથી સિંહ આવ્યો અને સીધો અમને ભાળીને દણક મારી હતી. મેં સામું જોયું ત્યાં સીધો એને છલાંગ મારીને મારી માથે ચડી ગયો અને મારા અહીંયા છાતી ઉપર મોઢું મારી દીધું. એના આગલા રાક્ષસી દાંત મારા ખૂતાડી દીધા શરીરમાં અને મેં એના વોઠ પકડી રાખ્યા, ભીડાવા ન દીધું મોઢું. પછી અમે 8 થી 10 મિનિટ બથોબથ બાંધ્યા અને બાંધ્યા એટલે પછી એક વખત મારો પગ બહાર નીકળી ગયો, ત્યાં મને 4 નોર માર્યા, એક પગે 2 નોર અડી ગયા, 9 જગ્યાએ મને ઈજા કરેલી અને મને આ છાતીમાં 2 પાંહડામાં ફ્રેક્ચર કરી નાખેલું, શ્વાસનળી ક્રેક કરી નાખેલી અને શ્વાસ મારો અહીં છાતી આમ ફૂગો થઈ જતો, ઊભો જવાને બદલે શ્વાસ છાતીએથી નીકળી જતો હતો. એક તરફ વન્યજીવોનું સંરક્ષણ જરૂરી છે તો બીજી તરફ ગામડામાં રહેતા લોકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેવામાં વન વિભાગની વાતો જમીન પર પણ એટલી ઝડપથી અસરકારક રીતે કારગર નીવડે જેથી કરીને આવા હુમલાઓની ઘટના અટકી શકે. જ્યારે પણ સિંહ દ્વારા માનવી પર હુમલાની કોઈ ઘટના બનતી હોય છે ત્યારબાદ વન વિભાગના સ્થાનિક અધિકારીઓ અને ગાંધીનગરથી આદેશો છૂટતા હોય છે. આવું જ થોડા સમય પહેલા સિંહના હુમલાની ઘટના બાદ થયું હતું. આનાથી એક ડગલું આગળ તાજેતરની ઘટનાઓને ખૂબ ગંભીરતાથી લઈ ખુદ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીની મુલાકાત લીધી હતી અને વન વિભાગના સ્થાનિક અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. પરંતુ છતાં સિંહોના હુમલા જારી છે. સૌપ્રથમ સિંહો માનવ વસાહતોમાં કેમ એન્ટ્રી કરે છે તે સવાલનો જવાબ મેળવવા સાથે જે મુદ્દાઓ સામે આવે તે અંગે તત્કાળ પગલાં ભરવાની જરૂર છે. જો સંધ્યાકાળ પછી વન્ય વિસ્તારો અને સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં માનવીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો જ સિંહો માનવીઓની વસ્તીમાં પ્રવેશતા અટકશે અને માનવીઓ પર સિંહના હુમલાઓની ઘટનાઓ પણ બંધ થશે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.